જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી, રાધે રાધે. કેમ છો બધા? મજામાં હશો? ઘણા દિવસ પછી આપણે એક નવા બ્લોગમાં મળી રહ્યા છે. આજે સન્ડે એટલે ફન ડે, ફેમિલી સાથે આનંદ માણવાનો દિવસ. તો આજે એક અમે નવી વાનગી સાથે મળી રહ્યા છે, ધાબા સ્ટાઇલ મિક્સ વેજીટેબલ. તો ચલો તમને હું આજે બતાવું કઈ રીતે બનાવીએ એમ. તો આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે બધા વેજીટેબલ્સ, કેપ્સિકમ છે, વટાણા છે, એ બધું આપણે ધીમા તાપે એને શેકી લઈશું. પછી ફણસી છે, ગાજર છે, બધા વેજીટેબલ્સ આપણે તેલની અંદર 5-6 મિનિટ સુધી શેકાઈ જશે, 70% જેટલા, ત્યાં સુધી આપણે શેકી લઈશું. મિત્રો જો આપણા બધા વેજીટેબલ્સ એકદમ શેકાઈ ગયા છે. હવે આગળ તમને બતાવું બીજી પ્રોસેસ. હવે આપણે બધા વેજીટેબલ્સને પ્લેટમાં કાઢી લઈશું. બધા વેજીટેબલ્સ શેકાઈ ગયા છે. જો આપણું પનીર એકદમ શેકાઈ ગયું છે તો આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર ધાણા જીરું એડ કરીશું. તો આપણે અંદર જીરું નાખીશું, હિંગ નાખીશું, ખડા મસાલા, કમલપત્ર, તજ, લવિંગ જે નાખીશું અને થોડું શેકાવા લઈશું. આપણે અંદર ડુંગળી નાખી લઈશું, મીઠું એડ કરી દઈશું એટલે શું આપણી ડુંગળી જલ્દી સોટે થઈ જાય. તો મિત્રો હવે આપણી ડુંગળી, લસણ, આદું સરસ શેકાઈ ગયું છે. આ જેટલું શેકાશે એટલું જ આપણને સબ્જીમાં ટેસ્ટ સરસ આવશે. હવે આપણે એની અંદર ધાબામાં જે જાડી ગ્રેવી તમને જોવા મળે એના માટે અમે બેસન, એની અંદર હળદર, કાશ્મીરી મરચું એડ કરી દીધું છે, જેથી આપણી ગ્રેવીનું ટેક્સચર જાડું રહેશે અને કલર સરસ આવશે. તો તમે જુઓ અમે ગ્રેવી એડ કરી છે. થોડું આપણે એની અંદર પાણી એડ કરી દીધું. હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. ટમેટાની પેસ્ટ આપણે મિક્સ કરી દીધી છે. હવે અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું. મિત્રો હવે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું, લાલ કાશ્મીરી મરચું અને ગરમ મસાલો, અને થોડુંક મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. થોડું પાણી એડ કરી દઈશું અંદર. તો મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય અંદર. તો આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે. આપણે એની અંદર હવે દહીં આપણે થોડું એડ કરીશું, પાણી વગરનું. આપણે ચણાનો લોટ આપણે જે અંદર એડ કર્યો તો બેસનની ગ્રેવી, તેથી આપણું દહીં હવે ફાટશે નહીં. આ કરવાથી આખું આપણું ગ્રેવીની ટેક્સચર આખું અલગ થઈ જશે અને ગ્રેવી આપણી જાડી રહેશે, ગઢ. તો હવે આપણે ગ્રેવી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો આપણે જે પહેલાં વેજીટેબલ્સ આપણે શેક્યા હતા એ આપણે એની અંદર હવે ધીરે ધીરે મિક્સ કરી લઈશું અને 3 થી 4 મિનિટ એને ગ્રેવીમાં મિક્સ થવા દઈશું. આપણે ગ્રેવી કેવી રાખવી છે, જાડી કે પતલી, એ પ્રમાણે આપણે અંદર પાણી એડ કરી દઈશું. એની અંદર મેં લાલ મરચું, મીઠું બધું એડ કરી દીધું છે. જો સરસ મોટો ટેક્સચર આવી ગયો.